આજના ઝડપી વિશ્વમાં પણ ઘણા લોકો એકલા કેમ છે? પૈસા, પ્રેમ અને સંબંધો હોવા છતાં મન બેચેન અને ઉદાસ કેમ છે? ઘણા લોકો દુઃખી છે, તેમની પાસે એ બધું છે જે બીજાઓનું સ્વપ્ન છે. ધન છે, પ્રેમ છે, સંબંધો છે, પણ અંદર ખાલીપો, નિરાશા અને બેચેની છે. કારણ કે આપણે બહારની દુનિયાને સજાવી રહ્યા છીએ, પણ અંદરની દુનિયાથી અજાણ છીએ. શ્રી કૃષ્ણ કહે છે કે આપણે ઘરો બનાવ્યા છે, પણ મનનું ઘર સૂનું રહી ગયું છે. આપણે સંબંધોની ભીડ ભેગી કરી છે, પણ આત્માના સંબંધથી દૂર થઈ ગયા છીએ. શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાન દ્વારા શ્રીકૃષ્ણ સમજાવે છે કે જ્યારે કોઈ તમારી લાગણીઓ સાથે રમે તો યાદ રાખવું કે દરેક ઘાવ, દરેક આંસુ અને દરેક દર્દ એક હેતુ સાથે આવે છે. જે આજે તમને તોડી રહ્યું છે તે કાલે તમારી હિંમત જોઈને હેરાન થશે. જેણે આજે તમને રડાવ્યા છે તે શાંતિથી સૂઈ નહીં શકે. બસ તમારી જાતને વિખેરાવા ન દેતા. કાચ અને સંબંધ બંને નાજુક હોય છે. કાચ ભૂલથી તૂટે છે અને સંબંધ ગેરસમજથી. એક કડવી વાત યાદ રાખવી કે જે વ્યક્તિ માટે તમે હંમેશા ઉપલબ્ધ રહેશો તે તમારી કિંમત ક્યારેય નહીં સમજે. શ્રીકૃષ્ણ કહે છે કે જેને આજે લોકો અવગણે છે તે કાલે બધાની નજરનું કેન્દ્ર બને છે. તેથી રોકશો નહીં, હારશો નહીં, ગભરાશો નહીં. ઈશ્વર દરેક દર્દની વાર્તા સાંભળે છે. લોકો તો માત્ર તમાશો જોવા આવે છે. જેને આજે કોઈ સમજી શક્યું નથી તેને એક દિવસ દુનિયા સમજવાનો પ્રયત્ન કરશે. આજે ભલે તમે તૂટેલા હો, પણ કાલે તમારું સ્મિત બધાની કલ્પનાથી ઉપર હશે. તેથી જ્યારે કોઈ દિલ દુખવે તો ગુસ્સાથી નહીં, સ્મિતથી જવાબ આપો. કારણ કે યાદ રાખો કે તમે માટીના બનેલા છો, પણ તમારી અંદર આગ જેવી શક્તિ છે. જ્યારે આ આગ ભડકશે ત્યારે એ જ લોકો બળશે જેમણે તમને ક્યારેક દુઃખ આપ્યું હતું. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા જીવનમાં સૌથી વધુ દુઃખ ક્યારે થાય છે? જ્યારે કોઈ વસ્તુ આપણી અપેક્ષાઓ પ્રમાણે ન થાય, જ્યારે આપણે કોઈ વ્યક્તિ કે વસ્તુ ગુમાવી દઈએ, જ્યારે કોઈ સંબંધ તૂટી જાય, જ્યારે કોઈ સપનું અધૂરું રહી જાય. પણ અસલી સવાલ એ છે કે શું આ ઘટનાઓ જ આપણને દુઃખ આપે છે કે પછી આપણો તે વસ્તુઓ પ્રત્યેનો મોહ? મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા એક એવો દિવ્ય ગ્રંથ છે જે મનુષ્યને યોગ્ય રીતે જીવન જીવવાનું શીખવે છે. ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં દરેક એ પ્રશ્નનો ઉત્તર આપ્યો છે જે જીવનને સાચી દિશામાં લઈ જઈ શકે છે. જ્યારે પણ આપણા મનમાં કોઈ શંકા, ચિંતા કે મૂંઝવણ હોય છે ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા આપણું માર્ગદર્શન કરે છે. ભલે તે જીવનનો કોઈ ધર્મ સંકટ હોય કે મનની અશાંતિ, દરેક પ્રશ્નનો ઉત્તર ગીતામાં મળે છે. ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે તમારો મોહ જ તમારા દુઃખનું કારણ છે. મોહ એટલે કોઈ વ્યક્તિ, વસ્તુ કે વિચાર પ્રત્યે અત્યંત લગાવ. આ લગાવ એટલો ઊંડો થઈ જાય છે કે આપણે તે વસ્તુને આપણી ખુશી અને અસ્તિત્વ સાથે જોડી લઈએ છીએ. જો આપણે સુખી રહેવું હોય તો પ્રેમ અને મોહ વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણામાંથી મોટાભાગના લોકો મોહને જ પ્રેમ સમજી લે છે. મોહ બાંધે છે અને પ્રેમ સ્વતંત્ર કરે છે. મોહ કહે છે કે તમે માત્ર મારા છો, પણ પ્રેમ કહે છે કે તમે જ્યાં પણ રહો ખુશ રહો. તેથી જીવનમાં પ્રેમને અપનાવો, મોહને નહીં. પ્રેમ એક એવો અહેસાસ છે જે દિલને શાંતિ આપે છે, આત્માને સંતોષથી ભરી દે છે. પ્રેમમાં કોઈ ભય નથી હોતો, કોઈ અસુરક્ષા નથી હોતી, કોઈ બંધન નથી હોતું. તે મનને હળવું કરે છે, આપણને મુક્ત કરે છે અને આપણી ચેતના સુધી લઈ જાય છે. મોહ તેનાથી વિપરીત છે. તે આપણને બાંધે છે, આપણી સ્વતંત્રતા છીનવી લે છે અને આપણા મનમાં અશાંતિ ભરી દે છે. મોહ આપણને એવો અહેસાસ કરાવે છે કે આપણી ખુશી કોઈ બીજાના હોવા પર નિર્ભર છે. મોહમાં આપણે વિચારીએ છીએ કે કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ પરિસ્થિતિ આપણી ખુશીની ચાવી છે. પણ પ્રેમ આપણને શીખવે છે કે અસલી ખુશી તો આપણી અંદર જ છે. જેને આપણે મોહ કહીએ છીએ તે વાસ્તવમાં આપણી જરૂરિયાતો પૂરી કરવાની ઈચ્છા માત્ર હોય છે. તેમાં શરતો હોય છે, અપેક્ષાઓ હોય છે. મોહ કહે છે તમે મારા છો, તેથી તમારે મારા અનુસાર ચાલવું જોઈએ. આ બંધન અને અધિકારની ભાવનાથી ભરેલો હોય છે. મોહમાં મન ક્યારેય સંતુષ્ટ નથી થતું કારણ કે તે હંમેશા કંઈક વધુ મેળવવાની ચાહમાં રહે છે. તે આપણી સ્વાર્થી ઈચ્છાઓ સાથે જોડાયેલો હોય છે. પણ પ્રેમમાં ત્યાગ હોય છે, સમર્પણ હોય છે. પ્રેમ કહે છે કે હું તમારો છું અને તમારા માટે કંઈ પણ કરવા તૈયાર છું. પ્રેમ સ્વાર્થથી પરે હોય છે. તેમાં લેવાની નહીં, માત્ર આપવાની લાલસા હોય છે. પ્રેમ શુદ્ધ હોય છે, નિસ્વાર્થ હોય છે. તે આપણને ઊંચા ઉઠાવે છે, આપણું જીવન આનંદથી ભરી દે છે અને આપણી આત્માને વિસ્તૃત કરે છે. પ્રેમ આપણને શીખવે છે કે મુક્તિમાં જ અસલી વ્યવસ્થાપન છે.
સફળ એ જ થાય છે જે પોતાના ગુસ્સાને ધૈર્યથી અને પોતાના દર્દને સહનશક્તિથી બદલવાનું જાણે છે. મજબૂત એ જ હોય છે જે બીજાને પાડવાની નહીં પણ પોતાની જાતને ઉઠાવવાની તાકાત રાખે છે. બુદ્ધિમાન એ જ હોય છે જે પરિસ્થિતિઓને દોષ આપતો નથી પણ તેમાંથી શીખે છે. રડવાનું છોડી દો, કારણ કે તમે હારવા માટે નથી આવ્યા. તમારા નસીબમાં એ દિવસ લખાયેલો છે જ્યારે તમે એ જ રસ્તાઓ પર શાંતિ ચાલશો જ્યાં આજે તમને ઠોકરો વાગી રહી છે. આશાને જીવંત રાખો, કારણ કે એ જ એ રોશની છે જે અંધારામાં રસ્તો બતાવે છે. જે રસ્તાઓએ આજે તમને પાડ્યા છે, કાલે એ જ રસ્તાઓ તમારા પગલાંથી રોશન થશે. ઘણીવાર લાગશે કે બધું ખતમ થઈ ગયું છે, પણ ગીતામાં લખ્યું છે કે નિરાશ ન થશો. ખરાબ સમય હોય છે, માણસ નહીં. અને યાદ રાખો કે જેના ઈરાદા મજબૂત હોય છે તેની હાર પણ એક મિસાલ બની જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે આજે તમારા પર હસે છે, કાલે એ જ લોકો તમારી સામે શાંત ઊભા રહેશે અને ગર્વથી તમને જોશે. સમય બધાને જવાબ આપે છે, પણ સમયથી મોટો કોઈ જવાબ નથી હોતો. જો તમે એકલા ચાલી રહ્યા છો તો એનો મતલબ એ નથી કે તમે નબળા છો. એનો મતલબ એ છે કે તમે તમારું લક્ષ્ય સૌથી પહેલાં ઓળખી લીધું છે. હાલત ગમે તેવી હોય, જો ઈરાદા સાચા હોય તો કોઈ તોફાન તમારો રસ્તો રોકી શકતું નથી. લોકો શું વિચારશે એ વિચારીને તમારી જાતને રોકશો નહીં. ફરક એ વાતથી નથી પડતો કે દુનિયા શું કહે છે, ફરક એ વાતથી પડે છે કે તમે તમારા વિશે શું વિચારો છો. જો તમે પોતે જ હાર માની લીધી તો દુનિયાની કોઈ પણ તાકાત તમને જીત સુધી પહોંચાડી શકતી નથી. પણ જો તમે મનમાં નક્કી કરી લીધું કે તમારે દરેક હાલતમાં જીતવું છે તો કોઈ પણ તાકાત તમને હરાવી શકતી નથી. જીત અને હાર માત્ર બે શબ્દો નથી, એ તો વિચારની દિશા હોય છે. જો માની લીધું કે હારી ગયા તો હાર નક્કી છે, અને જો નક્કી કરી લીધું કે જીતવું છે તો જીતને કોઈ રોકી શકતું નથી. નબળા લોકો થાકતા જ રોકાઈ જાય છે, પણ જે પોતાના જુસ્સાથી જીવે છે તેઓ ત્યાં સુધી નથી રોકાતા જ્યાં સુધી જીત તેમના કદમોમાં ન આવી જાય. મુશ્કેલીઓથી ગભરાશો નહીં, કારણ કે આ જ મુશ્કેલીઓ એક દિવસ તમારું સૌથી મોટું હથિયાર બની જશે. એ જે વાર્તા હશે જે લોકો સાંભળવા માંગશે, તમે કેવી રીતે તૂટ્યા નહીં, કેવી રીતે રોકાયા નહીં અને કેવી રીતે તમે તમારી વિચારસરણીથી પણ ઉપર ઉઠ્યા. ઘણીવાર લાગશે કે હવે વધુ નહીં થઈ શકે, હવે થાકી ગયા છો, પણ અસલી વાર્તા તો ત્યાંથી શરૂ થાય છે. જે રાતો આજે તમને આંસુઓમાં ડૂબાડી રહી છે, એ જ રાતો કાલે તમારી નવી શરૂઆતનો સૂર્ય બનશે. યાદ રાખજો, અંધારા પછી જ અજવાળું આવે છે, અને જેટલું ઊંડું અંધારું હશે એટલું જ તેજસ્વી તમારું અજવાળું ચમકશે. હવે વાત કરીએ, મનુષ્યની સૌથી મોટી દુર્બળતા શું છે? કેટલાક માને છે કે તે ધન છે, કેટલાક કહે છે પ્રેમ, કેટલાક કહે છે અહંકાર. પણ હકીકતમાં મનુષ્યની સૌથી મોટી કમજોરી પોતાના રહસ્યોને ઉજાગર કરવી છે. તમે ગમે તેટલા શક્તિશાળી કેમ ન હોવ, તમારા રહસ્યો જ તમારા નાશની ચાવી હોય છે. જો તમે ખરેખર પ્રબળ અને સમર્થ બનવા માંગતા હો તો પોતાના રહસ્યોને ગુપ્ત રાખવાનું શીખો. ન તમારા મિત્રોને જણાવો, ન તમારા દુશ્મનોને, કારણ કે સમય આવવા પર એ નક્કી કરવું શક્ય નથી હોતું કે કોણ મિત્ર રહેશે અને કોણ દુશ્મન બની જશે. રાવણ જેવો શક્તિશાળી રાજા પણ વિભીષણના કારણે પરાજિત થયો. વિભીષણને રાવણના અમૃત કુંડનું રહસ્ય ખબર હતું, અને આ જ માહિતીએ પ્રભુ શ્રી રામને રાવણનો વધ કરવામાં મદદ કરી. આ દર્શાવે છે કે ગમે તેટલી શક્તિ કેમ ન હોય, જો તમારા રહસ્યો સામે આવી જાય તો તમે હારી શકો છો. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે કર્મ કરો, ફળની ચિંતા ન કરો. પણ સાથે જ એ પણ સત્ય છે કે જ્યારે કર્મ પૂરા ઈરાદાથી કરવામાં આવે તો ફળ સમય પહેલા તમારા દરવાજે ટકોરા મારે છે. પરિસ્થિતિ ગમે તેવી હોય, જો તમે સતત પોતાના કર્મ કરતા રહો તો સમય પોતે જ તમારા માટે રસ્તાઓ બનાવી દેશે. આ એ જ સમય છે જે આજે તમને પરખી રહ્યો છે અને કાલે તમને ઇનામ પણ આપશે. દરેક એ વસ્તુમાં પૂરી મહેનત લગાવો જે તમને તમારા સપનાની નજીક લઈ જાય છે. જે કામમાં પરસેવો ન વહ્યો હોય તેની ચમક પણ ટકતી નથી. જે લોકો પોતાની રગોમાં લોહીથી વધુ જુસ્સો લઈને ચાલે છે એ જ લોકો ઇતિહાસમાં પોતાની છાપ છોડે છે. આજે જો તમે પડી પણ જાઓ તો શીખવાનું ન છોડશો, કારણ કે પડવું હાર નથી, પણ શીખવાની અને લડવાની પહેલી સીડી હોય છે. જે માણસ પોતાના ખરાબ સમયમાં પણ કર્મ સાથે જોડાયેલો રહે છે તેના માટે ખરાબ સમય પણ એક તક બની જાય છે. જ્યાં સુધી તમારા અંદર જુસ્સો છે ત્યાં સુધી કોઈ પણ મુશ્કેલી તમને રોકી શકતી નથી, અને જ્યારે અંદરથી પણ તૂટી જાઓ ત્યારે પણ હસવાનું ન છોડો, કારણ કે એ જ હાસ્ય તમારું સૌથી મોટું હથિયાર છે. આ દુનિયા એને જ યાદ રાખે છે જે સૌથી અલગ ચાલે છે, જે ભીડથી ડરતો નથી, જે ઠોકરો ખાઈને પણ ફરીથી ચાલવાની હિંમત રાખે છે, જે કહે છે કે હા,
મેં બધું ગુમાવી દીધું, પણ આશા હજી બાકી છે. અને આ જ આશા છે જે માણસને જીવંત રાખે છે, મજબૂત બનાવે છે અને આખરે જીત અપાવે છે. જે કહે છે કે જિંદગી વેચાતી નથી, તેમણે દવાખાનાઓની કતારો નથી જોઈ. રાવણ લોકોના મનમાં વસે છે અને રામ માત્ર મંદિરોમાં. જિંદગીમાં કોઈ વિશ્વાસ તોડે તો તેનો દિલથી આભાર માનો, કારણ કે એ જ લોકો શીખવે છે કે વિશ્વાસ વિચારીને કરવો જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે કે ચાહના જો સાચા મનથી હોય તો અવારનવાર તૂટવાની હદ સુધી લઈ જાય છે, કારણ કે પ્રેમ જ્યારે ઊંડાણથી થાય છે તો તેની ચોટ પણ ઊંડી હોય છે. કેટલાક સંબંધો ચાહીને પણ નથી નિભી શકતા, અને કેટલાક લોકો ચાહીને પણ નથી સમજી શકતા કે તમારું તૂટવું કોઈ કમજોરી નથી, પણ લાગણીઓની સૌથી મજબૂત અભિવ્યક્તિ છે. ચાલો જિંદગીના રસ્તાઓ પર. હા, કાંટા ઘણા વાગે છે, કેટલાક પગમાં અને કેટલાક છાતીમાં, પણ એ જ તો જીવનની સુંદરતા છે, જે તમને અંદરથી શીખવે છે કે ક્યાં રોકાવું છે, ક્યાં ઝૂકવું છે અને ક્યાં બિલકુલ ઊભા રહી જવું છે. જે બદલી શકાય તેને બદલી દો, જે ન બદલી શકાય તેને સ્વીકારવાનું શીખો, અને જે ન સ્વીકારી શકાય તેનાથી દૂર ચાલ્યા જવામાં જ શાણપણ છે. પણ આ સમગ્ર સફરમાં પોતાની જાતને દરેક હાલતમાં ખુશ રાખવી સૌથી જરૂરી છે, કારણ કે અંતે આ જીવન તમારું છે, તમારો અનુભવ છે. ઉંમરની દહેલીજ પર જ્યારે સાંજની આહટ આવે છે, ત્યારે ઈચ્છાઓ થંભી જાય છે અને સુકૂનની શોધ વધી જાય છે. ત્યારે અહેસાસ થાય છે કે દોડમાં બધું જ મેળવ્યું, પણ શાંતિ ક્યાં છે? તેથી જેટલું જલ્દી થઈ શકે એટલું જલ્દી અંદરની શાંતિને ઓળખો. આદતથી મજબૂર થવું એક વાત છે, પણ જ્યારે મજબૂરી આદત બની જાય ત્યારે આત્મા ઘૂંટણીએ પડી જાય છે. કોઈના સહારે ન બેસો, કારણ કે ઘણા લોકો મદદ પણ માત્ર દેખાડો કરવા માટે કરે છે. જ્યારે તેમનું મન થશે ત્યારે તેઓ સાથે હશે, અને જ્યારે તમને જરૂર હશે ત્યારે તેઓ બહાના બનાવશે. જિંદગીના મજે એ લોકો લઈ રહ્યા છે જે તમારી માસૂમિયતનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરે છે. તેથી તમારા દુઃખ, તમારી ખુશી, તમારો રસ્તો જાતે જ નક્કી કરો. રડવાથી દર્દ ખતમ નથી થતું, પણ ક્યારેક દિલને હળવું કરી દે છે. તેથી જો રડવું પડે તો રડો, પણ પછી ઉઠો અને હસતા હસતા આગળ વધો. સંબંધો નિભાવવા માટે સુંદરતાની નહીં, સમજની જરૂર હોય છે. જે તમારી સાથે હોવાને જવાબદારી નહીં, પણ પોતાનું ગણે, એ જ સંબંધ નિભાવવા લાયક હોય છે. અને જ્યારે વાત આત્મસન્માન, ચારિત્ર્ય અને મર્યાદાની હોય ત્યારે થોડો અહંકાર પણ જરૂરી છે, કારણ કે ત્યાં મૌન રહેવું આત્માના અપમાન બરાબર હોય છે. શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારેય કોઈના ઉપકાર પર જીવવાનું ન શીખો. પોતાની જાતને એટલી મજબૂત બનાવો કે તમને કોઈના સહારાની જરૂર ન પડે. આ સમય તમને અજમાવશે, પાડશે, રડાવશે, તોડશે, પણ જો તમે ટકી રહ્યા તો આ જ સમય તમને બધું જ વ્યાજ સહિત પાછું આપશે. જ્યારે દર્દ પોતાની હદો પાર કરી જાય છે ત્યારે આત્મા બોલવા લાગે છે, અને જ્યારે આત્મા બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળવા મજબૂર થઈ જાય છે. એ વસ્તુઓ પાછળ ન ભાગો જે તમારી ગતિને ધીમી કરે છે. પોતાની જાતને એટલી ઊંચી કરો કે ડર પણ તમારી સામે માથું નમાવે. આ એકલતા, આ દર્દ, આ સંઘર્ષ, આ તમારા હથિયાર છે. તેનાથી દૂર ન ભાગો. જે દિવસે તમે તેને ગળે લગાવશો એ જ દિવસે તમે તમારી તકદીર જાતે લખવાનું શરૂ કરી દેશો. પોતાની મહેનતનો શોર ન મચાવો, બસ સમય આવવા દો. આખી દુનિયા પોતે જ તમારું નામ દોહરાવશે. યાદ રાખો કે દરેક 2 મિનિટની તાળીઓના પાછળ વર્ષોની મહેનત હોય છે. દરેક સ્મિત પાછળ આંસુઓનો એક સમુદ્ર છુપાયેલો હોય છે, અને દરેક જીત પાછળ ન જાણે કેટલી ઊંઘોની કુરબાની હોય છે. જો રસ્તો કઠિન લાગે તો સમજો કે એ રસ્તો તમારા માટે જ બન્યો છે. જો કોઈ કહે કે તમારાથી નહીં થાય તો હસીને કહેજો, જોતા રહો, કારણ કે મારા ઈરાદા હવે પથ્થર સાથે ટકરાવવાના છે. અને જ્યારે ઈરાદા બદલાય છે ત્યારે કિસ્મત પણ ઘૂંટણીએ પડી જાય છે. અનુભવ એ જ કહે છે કે ખામોશી સૌથી મોટી ભાષા છે, કારણ કે શબ્દો ક્યારેક ચોટ પહોંચાડે છે અને મૌન સત્યને સંભાળી લે છે. યાદ રાખજો, પ્રેમ ગમે તેટલો ઊંડો હોય, જો તેમાં સમજણ ન હોય તો તે સમય સાથે ઝાંખો પડી શકે છે, પણ જો થોડી પણ સમજણ હોય તો તે પ્રેમ આખી જિંદગીની રાહત બની જાય છે. સમય ગમે તેટલો ભેગો કરો, તે હાથમાંથી સરકી જ જાય છે. તેથી તેને ખર્ચો, પણ ખોટા લોકો પર, ખોટા સંબંધો પર કે બેઈમાની ઈચ્છાઓ પર નહીં. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે, હે અર્જુન, જ્યારે પણ કોઈ સમસ્યા આવે તો તેને લઈને ચિંતા કરવાને બદલે સમાધાન શોધવાનો પ્રયત્ન કરો. ચિંતા કરવાથી ન કોઈ રસ્તો મળે છે, ન કોઈ ઉકેલ. તે માત્ર આપણને વધુ ગૂંચવે છે, આપણા આત્મવિશ્વાસને નબળો પાડે છે. માણસનું જીવન સિક્કા જેવું છે, એક બાજુ સુખ તો બીજી બાજુ દુઃખ. તકલીફો, પરેશાનીઓ અને મુશ્કેલીઓ જીવનનો અભિન્ન ભાગ છે.
પણ જો આપણા વિચારો મજબૂત હોય તો કોઈ પણ દુઃખ આપણને વધુ સમય સુધી જકડી શકતું નથી. દુઃખ બહારથી જેટલું મોટું દેખાય છે, અંદરથી તેટલું જ નબળું હોય છે. તે ફક્ત આપણી વિચારસરણી પર નિર્ભર કરે છે કે આપણે તેને કેવી રીતે જોઈએ છીએ. જ્યારે મુશ્કેલીઓ આવે છે અને ચારે બાજુ બંધ દરવાજા દેખાય છે, ત્યારે મન નિરાશ થઈ શકે છે. એવું લાગે છે કે હવે હાર માનવા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. પણ આ નકારાત્મક વિચાર આપણને વધુ ઊંડા અંધકારમાં ધકેલી દે છે. જેવું આપણે વિચારીએ છીએ તેવા જ આપણે બનીએ છીએ. જ્યારે પરીક્ષાનો સમય આવે છે ત્યારે કેટલાક લોકો ધૈર્ય અને સાહસથી તેનો સામનો કરે છે, જ્યારે કેટલાક લોકો નિરાશ થઈને હાર માની લે છે. પણ આપણી વિચારસરણી સકારાત્મક હોય તો આપણે દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કંઈક સારું શોધી શકીએ છીએ. ઘણા લોકો પરીક્ષા આપવાથી ડરે છે અને કેટલાક ઓછા માર્ક્સ આવવા પર એટલી નિરાશામાં ડૂબી જાય છે કે જીવન સમાપ્ત કરવાની પણ વિચારે છે. પણ એ સમજવું જરૂરી છે કે આ સ્થિતિ જીવનનો માત્ર એક નાનો ભાગ છે અને તે સ્થાયી પણ નથી. તેનાથી ગભરાવાની કોઈ જરૂર નથી. જીવન લાંબુ છે અને દરેક પરેશાની પછી સુખ જરૂર આવે છે. જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે તો યાદ રાખવું કે તેને સહન કરવાની શક્તિ ઈશ્વર આપે છે. જે રીતે રાત પછી દિવસ આવે છે તેવી જ રીતે મુશ્કેલીઓ પછી સુખનું કિરણ જરૂર ખીલે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ જણાવે છે કે જે મનથી હારી ગયો તેનું કોઈ પણ યુદ્ધ નથી બચતું, અને જે મનથી જીતી ગયો તેના માટે દરેક યુદ્ધ નાનું પડી જાય છે. જે માણસ તૂટ્યો છે, વિખેરાયો છે, છતાં હસી રહ્યો છે, તે કોઈ સામાન્ય માણસ નથી. તે એક યોદ્ધા છે, કારણ કે આ સ્મિત નથી પણ એક હથિયાર છે. એ દર્દમાંથી પેદા થયું છે જેને સહન કરીને મોટાભાગના લોકો હાર માની લે છે. પણ કેટલાક લોકો એ દર્દને પહેરીને ચાલે છે અને એ જ લોકો એક દિવસ દુનિયાની નજરમાં મિસાલ બને છે. જિંદગી હંમેશા એ નથી આપતી જેની તમે ઈચ્છા રાખો છો, તે એ આપે છે જેના તમે લાયક હોવ છો. અને આ લાયકાત ન કોઈ ડિગ્રીથી આવે છે, ન ભાષણોથી. તે આવે છે ઠોકર ખાવાથી, હારવાથી, એકલા ચાલવાથી. મુશ્કેલીઓ બધાના ભાગે સરખી આવે છે, ફરક માત્ર વિચારસરણીનો હોય છે. કોઈ તેને બોજ સમજીને રોકાઈ જાય છે, કોઈ તેને સીડી બનાવીને ઉપર ચઢે છે. અભિમન્યુની વાત યાદ રાખો. હિંમતથી હારી જવું પણ ક્યારે હિંમત ન હારવી, કારણ કે જ્યારે તમે હિંમત છોડો છો ત્યારે માત્ર લડાઈ નથી હારતા, તમે તમારી જાતને ગુમાવી દો છો. દરેકને ઠોકરો લાગે છે, પણ કેટલાક લોકો પડે છે અને કેટલાક એ જ ઠોકરોથી ઊભા થઈને ઇતિહાસ બનાવે છે. અને જે સફળતા ઠોકરો પછી મળે છે તેનો સ્વાદ જ અલગ હોય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જિંદગીમાં કેટલાક સારા કામ એવા પણ કરવા જોઈએ જેનો સાક્ષી માત્ર ઉપરવાળો હોય. ન નામ મળે, ન શોહરત, બસ સંતોષ મળે આત્માને. એ જ એ કર્મ હોય છે જે તમને મૃત્યુ પછી પણ જીવંત રાખે છે. જીવિત રહેવું ભાગ્ય હોઈ શકે છે, મૃત્યુ સમયની વાત છે, પણ મૃત્યુ પછી પણ દિલોમાં જીવંત રહેવું એ માત્ર તમારા કર્મોની મહિમા છે. પોતાના જ જ્યારે રૂઠી જાય છે ત્યારે સમજાય છે કે પડછાયા પણ તડકામાં સાથ છોડી દે છે. કોઈ વસ્તુ હાથથી છીનવી શકાય છે, પણ જે તમારા નસીબમાં છે તેને કોઈ છીનવી શકતું નથી. પ્રેમ અને ઉધાર એને જ આપો જેની પાસેથી પાછા મળવાની આશા હોય. એકબીજા વિશે બોલવાને બદલે જો આપણે એકબીજા સાથે બોલીએ તો ઘણી ગેરસમજો દૂર થઈ જશે. અજીબ દુનિયા છે, અજીબ ઠેકાણા છે, જ્યાં લોકો મળે ઓછું અને જાગે વધારે છે. જિંદગીમાં એક વાત યાદ રાખજો દોસ્તો, ક્યારેય ન ભાગશો એ લોકોની પાછળ જેમને તમારી કોઈ પરવાહ જ નથી. દુનિયા ફક્ત એ લોકોના ખબર અંતર પૂછે છે જે પહેલાથી જ ખુશ હોય છે. જે તકલીફમાં હોય તેમના તો મોબાઈલ નંબર પણ ખોવાઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જિંદગી બદલવા માટે બસ એક નિર્ણય કાફી હોય છે, પણ મોટાભાગના લોકો એ નિર્ણયને ટાળતા રહે છે, એ વિચારીને કે પહેલા વખત બદલાશે પછી હું કંઈક કરીશ. સચ્ચાઈ એ છે કે જિંદગી કોઈને બીજી વાર નથી મળતી, પણ વખત રોજ નવો આવે છે અને દરેક નવો દિવસ તમને તમારા જીવનની દિશા બદલવાની તક આપે છે. જરૂરી એ નથી કે સમય તમારી સાથે હોય, જરૂરી એ છે કે તમે સમય સાથે ચાલવાનું શીખો. લોકો પાસેથી જેટલી અપેક્ષાઓ રાખશો એટલા જ વધુ તૂટશો. જરૂરિયાત પર લોકો બહાના આપે છે અને મુશ્કેલીમાં ટોણા, અને એ જ એ પળ હોય છે જ્યારે ખબર પડે છે કે જે સૌથી પોતાના હતા એ જ સૌથી પહેલા છોડી જનારા બની જાય છે. તેથી જ્યારે કોઈ તમારા માટે ઝૂકે તો તેને પડેલો ન સમજશો. તેનું ઝૂકવું તેના પ્રેમની ઓળખ છે, કમજોરી નહીં. જે સંબંધોમાં ઝૂકી શકે છે એ જ તેને નિભાવી શકે છે. અને જ્યારે વાત આત્મસન્માન, ચારિત્ર્ય અને મર્યાદાની હોય ત્યારે થોડો અહંકાર પણ જરૂરી છે, કારણ કે ત્યાં મૌન રહેવું આત્માના અપમાન બરાબર હોય છે. શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારેય કોઈના ઉપકાર પર જીવવાનું ન શીખો. પોતાની જાતને એટલી મજબૂત બનાવો કે તમને કોઈના સહારાની જરૂર ન પડે.
આ વખત તમને અજમાવશે, પાડશે, રડાવશે, તોડશે, પણ જો તમે ટકી રહ્યા તો આ જ વખત તમને બધું જ વ્યાજ સહિત પાછું આપશે. જ્યારે દર્દ પોતાની હદો પાર કરી જાય છે ત્યારે આત્મા બોલવા લાગે છે, અને જ્યારે આત્મા બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળવા મજબૂર થઈ જાય છે. એ વસ્તુઓ પાછળ ન ભાગો જે તમારી ગતિને ધીમી કરે છે. પોતાની જાતને એટલી ઊંચી કરો કે ડર પણ તમારી સામે માથું નમાવે. જિંદગી તમારી છે, તેને પોતાના સ્વભાવમાં જીવો. હંમેશા એવું ન વિચારો કે કોઈને ખરાબ ન લાગે. ક્યારેક વિચાર્યું છે કે કોઈ વાતથી તમને પણ ખરાબ લાગી શકે છે. અવારનવાર લોકો મજાકના સહારે પોતાના દિલની વાત કહી જાય છે, એટલે દરેક શબ્દને ધ્યાનથી કહો. જિંદગીમાં ઘણા સંબંધો આ કારણે તૂટી જાય છે કે લોકો હું તો મજાક કરતો હતો કહીને નીકળી જાય છે અને સામેવાળાની આત્મા સુધી હચમચી જાય છે. જો જીવનમાં કંઈક મોટું હાંસલ કરવું હોય તો પોતાનું પૂરું ધ્યાન અને શક્તિ તેના પર લગાવો. વિશ્વાસ રાખજો, જે તમારા માટે બન્યું છે તે તમને જરૂર મળશે. અવકાતથી મોટો દેખાડો ઇન્સાનને દેવામાં ડૂબાડી દે છે. મેં જોયું છે કે લોકો સંબંધો નિભાવવામાં ખૂબ જલ્દી થાકી જાય છે. જે કાલે ખભેથી ખભો મિલાવીને ચાલતા હતા આજે તે જ રસ્તો બદલી લે છે. તેમની જિંદગીમાંથી એક સૌથી મોટો બોધપાઠ એ છે કે ભાઈ હોય કે દોસ્ત, પોતાની તાકાત અને પોતાના રહસ્યો હંમેશા પોતાની પાસે જ રાખો. આંખોનું પાણી અને દિલની કહાણી દરેક કોઈ નથી સમજી શકતું. કેટલાક દર્દ એવા હોય છે જે શબ્દોમાં નથી ઉતરતા, માત્ર અનુભવાય છે. જિંદગી તમને ત્યાં જ જલીલ કરે છે જ્યાંથી તમને કંઈક સારાની ઉમ્મીદ હોય છે. જેટલી ઉમ્મીદો વધારે હોય છે તેટલી જ ચોટ ઊંડી લાગે છે. લોકો કહે છે કે મારું દિલ પથ્થરનું છે એટલે તેને પીગળવું નથી આવડતું. હવે હું શું કહું કે શું આવડે છે અને શું નથી આવડતું? બસ મને મોસમની જેમ બદલાવું નથી આવડતું. સમય તો હંમેશા એ જ રહે છે, પણ તે જરૂર દેખાડી દે છે કે કોના કેટલા અને કેવા ચહેરા હોય છે. જો કોઈ તમારી પ્રશંસા કરે તો નમ્રતા રાખો. જો કોઈ ટીકા કરે તો તેના પર ઊંડાણથી વિચાર કરો. ક્યારેક તે જ લોકો જે આપણને પાડવા માંગે છે આપણને સૌથી મોટો બોધપાઠ પણ આપી જાય છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે તે આપણને એ સંદેશ આપી જાય છે કે ગરમી ગમે તેટલી હોય તે હંમેશા માટે નથી રહેતી. તેવી જ રીતે દુઃખ ગમે તેટલું મોટું કેમ ન હોય તે સ્થાયી નથી હોતું. જીવનમાં વિના ફાયદાની મદદ કરવી, વિના સ્વાર્થના લોકો સાથે મળવું અને વિના દેખાડાના જીવવાનું શીખો. કારણ કે અસલી અમીરી બેંક બેલેન્સથી નહીં, મનની શાંતિથી નક્કી થાય છે. અસલી અંધારું ત્યાં નથી હોતું જ્યાં ગરીબી હોય છે, પણ ત્યાં હોય છે જ્યાં મન ગરીબ થઈ જાય છે. કોઈ ઘરમાં એક સાથે રહેવું માત્ર પરિવાર નથી કહેવાતું. અસલી પરિવાર તે હોય છે જ્યાં લોકો એકબીજાની લાગણીઓને સમજે છે, એકબીજાની સારી કાળજી લે છે. ક્યારેક આપણે માત્ર એટલા માટે એકબીજાથી દૂર થઈ જઈએ છીએ કે તે મને યાદ નથી કરતો તો હું શા માટે કરું? પણ યાદ રાખો, જેની નજરોમાં તમે સારા છો તેમના માટે તમે હંમેશા સારા જ રહેશો, અને જેની નજરોમાં તમે ખરાબ છો તેમના માટે સારું બનવાની કોશિશ કરવી વ્યર્થ છે. દરેક તોફાન તમારા જીવનને અસ્તવ્યસ્ત કરવા માટે નથી આવતું. કેટલાક તોફાન તમારો રસ્તો સાફ કરવા પણ આવે છે. કેવી રીતે કહું કે બદલામાં કંઈ ન મળ્યું? બોધપાઠ પણ કોઈ નાની વસ્તુ નથી. જે વસ્તુ તમે કમાઈ શકો છો તેને માગીને પોતાનું મહત્વ ઓછું કરવાની કોઈ જરૂર નથી. જ્યારે ખિસ્સામાં રૂપિયા હોય છે ત્યારે દુનિયા તમારી અવકાત જુએ છે, અને જ્યારે ખિસ્સામાં રૂપિયા ન હોય તો દુનિયા તમને પોતાની અવકાત દેખાડે છે. મનુષ્ય પાસે સૌથી મોટી મૂડી સારા વિચારો અને સારા સંસ્કાર છે. કારણ કે ધન અને બળ કોઈને પણ ખોટા રસ્તે લઈ જઈ શકે છે, પરંતુ સારા વિચારો અને સારા સંસ્કાર હંમેશા સારા કાર્યો માટે જ પ્રેરિત કરશે. આપણા જીવનમાં એક સમય એવો પણ આવે છે જ્યારે આપણે એ નક્કી કરવાનું હોય છે કે આપણે પાનું ફેરવવું છે કે પુસ્તક બંધ કરવું છે. કેટલાક લોકો પોતાના અહંકારના કારણે કિંમતી સંબંધો ગુમાવી દે છે, અને કેટલાક લોકો સંબંધો બચાવતા બચાવતા પોતાની કદર જ ખોઈ દે છે. આપણે એ નક્કી નથી કરી શકતા કે ક્યારે જન્મ લેવો કે ક્યારે મૃત્યુ પામવું, પરંતુ એટલું જરૂર નક્કી કરી શકીએ છીએ કે આ જિંદગીને કેવી રીતે જીવવી. માત્ર શ્વાસો ચાલતા રહે એ જીવવું નથી હોતું. દરરોજ પોતાને જીવંત મહેસૂસ કરવું એ જ અસલી જિંદગી છે. અને યાદ રાખજો, જિંદગીનો કોઈ રિમોટ નથી હોતો સાહેબ. ઉઠો, જાગો અને ખુદ બદલો. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તું હાર માની લે છે તો તારું મન તને ફરીથી ઉઠવા દેતું નથી, પરંતુ જો તું માત્ર એકવાર પણ પોતાના મનને હરાવી દે તો દુનિયાની કોઈ તાકાત તને હરાવી નહીં શકે.
તારા અંદર તે ચિંગારી છે જે જો ભડકી જાય તો તું માત્ર પોતાની કિસ્મત જ નહીં, આ દુનિયાનો નકશો બદલી શકે છે. પરંતુ આ ચિંગારી બીજાઓથી નહીં, ખુદની અંદરથી જલે છે. તું જો ખુદ સાથે લડવા લાગીશ તો બહારની દુનિયા તારી સામે ઘૂંટણીએ પડી જશે. કારણ કે સૌથી મોટી લડાઈ ઇન્સાનની ખુદ સાથે હોય છે, અને જે ખુદને જીતી લે છે તેને કોઈ હરાવી શકતું નથી. દરેક તે સપનું જે તે એકલા જોયું છે તે જ સપનું તને એકલા મંજિલ સુધી પણ લઈ જશે. કારણ કે જે રસ્તાઓ ભીડથી અલગ હોય છે તે જ ઇતિહાસ રચે છે. તને કોઈ સમજે કે ન સમજે, કોઈ સાથ ચાલે કે ન ચાલે, પરંતુ જ્યાં સુધી તું પોતાની આત્માનો અવાજ સાંભળતો રહેશે ત્યાં સુધી તું ક્યારેય રસ્તો નહીં ભૂલે. દુનિયા તારા કપડાંથી નહીં, તારા કર્મોથી તને યાદ રાખશે. તું શું પહેરે છે એ નહીં, તું શું વિચારે છે અને શું કરે છે એ જ તારી ઓળખ બનશે. લોકો તને પડતો જોશે, હસશે પણ, પરંતુ જ્યારે તું ફરીથી ઉઠીશ અને તેમનાથી આગળ નીકળી જઈશ ત્યારે તે જ લોકો તારા નામની મિસાલ દેશે. ક્યારેય એવું ન વિચાર કે તું એકલો છે, કારણ કે જ્યાં સુધી તું ચાલી રહ્યો છે ત્યાં સુધી તારી સાથે ઈશ્વર ચાલી રહ્યો છે, અને ઈશ્વર તેની સાથે હંમેશા હોય છે જે ખુદથી હાર નથી માનતો. શ્રી કૃષ્ણ કહે છે, જે દિવસે તે ખુદને સમજી લીધો તે દિવસે આ દુનિયા તને સમજવા લાયક નહીં રહે. કારણ કે જે આત્માએ અંધારામાં પણ પોતાના માટે અજવાળું શોધી લીધું તેને રોશનીની પણ જરૂર નથી પડતી. જ્યારે લોકો તને કહે કે તું નથી કરી શકતો તો યાદ રાખવું કે તેઓ તારા ડરથી નહીં, તારી ઉડાનથી ડરેલા હોય છે. તેમની સીમાઓ તારી મંજિલ નથી. તારા રસ્તાઓ તું ખુદ બનાવીશ અને તેના પર ચાલવાવાળો પણ તું જ હોઈશ. તું એકલો ચાલ્યો હતો તો દુનિયાએ તને પાગલ કહ્યો. જ્યારે ભીડ તારી પાછળ ચાલી ત્યારે તેમણે તને નેતા કહ્યો. તું એ જ છે. બસ તારા યકીનની તાકાતે તારા નામને બદલી દીધું. દરેક નિષ્ફળતા, દરેક ચોટ, દરેક ઠોકર, આ બધું તને રોકવા નથી આવ્યું. આ તો ઈશ્વરે મોકલ્યું છે તને મજબૂત બનાવવા માટે, જેથી જ્યારે તું ફતેહ પામે તો તારી જીતમાં વજન હોય. જિંદગી ક્યારે ફોર્મ્યુલાથી નથી ચાલતી, તે તો જજબાતો, જુસ્સા અને જિદ્દથી બને છે. જે દિવસે તે પરિસ્થિતિઓથી ઉપર ઉઠીને નિર્ણય લીધો તે જ દિવસે તે પોતાની તકદીર બદલી દીધી. અને યાદ રાખ, જે ખુદને પસંદ કરે છે તે હારની પણ કિંમત નક્કી કરે છે. કારણ કે અસલી જીત ત્યારે હોય છે જ્યારે તું ખુદને પોતાના ડરથી આઝાદ કરે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે પોતાના સપનાથી મોટું વિચારે છે તે પોતાની કિસ્મતથી મોટો બને છે. જે ખુદ સાથે લડી ગયો તેને પછી કોઈ દુનિયા હરાવી શકતી નથી. દરેક વખતે જ્યારે તું તૂટ્યો, સમજી લે તું વધારે મજબૂત થઈ ગયો. કારણ કે ઈશ્વર પોતાના સૌથી મજબૂત સિપાહીને જ સૌથી કઠિન યુદ્ધ આપે છે. જ્યારે બધા દરવાજા બંધ લાગે તો એકવાર પોતાની આંખોમાં ઝાંખીને જો. તારા અંદર જે આગ જલી રહી છે તે કોઈ દરવાજાની મોહતાજ નથી. તારો હોંસલો જો સાચો છે તો તું સમયને પણ ઝુકાવી શકે છે. તું તે તોફાન છે જેને રોકવાની કોશિશમાં ઘણા તોફાન ખુદ થંભી જાય છે. તું ખુદ ચાલી પડે તો રસ્તાઓ પણ તારા પગમાં બિછાઈ જાય છે. તું થંભે તો સમય પણ થંભી જાય છે. તારો નિર્ણય જ તારી દિશા નક્કી કરે છે અને તારી જિદ્દ જ તારી મંજિલ બનાવે છે. એટલે મત રોક, મત ઝૂક. દરેક ચોટ તારી ઢાલ છે, દરેક આંસુ તારું તેજ છે, અને તારી દરેક હાર એક સીડી છે તે શિખરની જ્યાંથી તું આખી દુનિયાને દેખાડી શકે કે બેહામ, હું તૂટ્યો નથી, હું બન્યો છું. શ્રી કૃષ્ણ કહે છે, જે એકલો ચાલે છે તેને રસ્તાઓ ડરાવે છે, પરંતુ જ્યારે તે પોતાના ઈરાદાઓથી ચાલે છે તો રસ્તાઓ તેને સલામ કરે છે. દુનિયા શું વિચારશે એ વિચારીને ન રોકશો. ખુદને પૂછો, હું શું બનવા માંગુ છું. પછી જોજો દરેક મુશ્કેલી આસાન લાગવા લાગશે. જો તું ખુદને જાણી ગયો તો આખી દુનિયા તારી પાસેથી કંઈક શીખવા લાગશે. કારણ કે સૌથી મોટી ઓળખ તે હોય છે જે ભીડથી અલગ હોય અને સાફ હોય. જે દર્દ આપે છે તે જ નિખારે છે, જે પાડે છે તે જ શીખવે છે. તું બસ ચાલતો રહે, કારણ કે જે આજે તારા પર હસે છે કાલે તારા નામથી તાળીઓ વગાડશે. દરેક ઠોકર તારી તાકાત છે, દરેક આંસુ તારું હથિયાર છે, અને તારું દરેક સપનું તારામાં છુપાયેલા એક મહારથીની ઓળખ છે. ક્યારે પોતાની ચૂપકીને કમજોરી ન સમજશો, કારણ કે જ્યારે તું બોલીશ તો તે શબ્દો નહીં ઇતિહાસ હશે. જે સમય સાથે વહી ગયો તે લહેર બન્યો, જે સમયની વિરુદ્ધ ચાલ્યો તે કિનારો બની ગયો. એટલે મત ડર, મત થંભ. તું એ જ છે જેને ભગવાને કોઈ મકસદથી બનાવ્યો છે. શ્રી કૃષ્ણ કહે છે કે તું હજી તૂટ્યો નથી, તું તો બસ આકાર લઈ રહ્યો છે. જેમ માટી ઘડામાં બદલાતા પહેલા ચાક પર ફરે છે. જ્યારે ઇન્સાનની નિયત સાફ હોય અને ઈરાદો મજબૂત તો રસ્તાઓ નથી શોધવા પડતા. રસ્તાઓ ખુદ તારા માટે બને છે. મંજિલો શોધવી નથી પડતી.
તે ખુદ તારી સુધી ચાલીને આવે છે, પણ શરત એ છે કે તું ચાલતો રહે. દુનિયા કહે છે કે સિગ્નેચર અને નેચર નથી બદલાતા, પણ શ્રીકૃષ્ણ કહે છે એક ચોટ, બસ એક ચોટ સિગ્નેચરને પણ બદલી દે છે અને નેચરને પણ. રબ પાસે માગો, કારણ કે તે દેતો રહેમત, ના દે તો કિસ્મત. દુનિયા પાસે ન માગો, કારણ કે તે દે તો અહેસાન, ના દે તો શર્મિંદગી. ક્યારેય કોઈની પાસે ઉમ્મીદ ન રાખો. ઉમ્મીદ રાખવી હોય તો ખુદ પાસે રાખો, કારણ કે જેણે ખુદને સાબિત કરી દીધો તેને કોઈ ગવાહીની જરૂર નથી હોતી. શ્રીકૃષ્ણ કહે છે, દીકરીને ચાંદ ન બનાવો કે દરેક કોઈ જુએ તેને સૂરજ બનાવો, જેને જોવા પહેલા લોકો નજર ઝુકાવે. જ્યારે જિંદગી રડાવે તો સમજો તારા પાપ માફ થઈ રહ્યા છે, અને જ્યારે હસાવે તો સમજો તારી દુઆ કબૂલ થઈ રહી છે. કોહરો ઘણો હોય તો દૂર જોવાની જિદ્દ ન કરો. દરેક કદમ ભરોસાથી રાખો, રસ્તો ખુદ સાફ થતો જશે. સફળતા ન કિસ્મતથી મળે છે, ન કિસ્સાઓથી. તે તો જુસ્સો, જિદ્દ અને જજબાનું એવું મિશ્રણ છે જે પથ્થરને મીણ બનાવી દે છે. દરેક આંસુ એક તાકાત છે, અને તું એક અધૂરી કહાની નહીં, એક મહાન ગાથા છે. શ્રી કૃષ્ણ કહે છે, દરેક નાકામી એક દર્પણ હોય છે જેમાં આપણે આપણા અસલી રૂપને ઓળખી શકીએ છીએ. દરેક ટીકા તે આગની જેમ હોય છે જે આપણી કાબેલિયતને તપાવીને સોનું બનાવી દે છે. બસ એક ચીજ જોઈએ, મનમાં આગ, શ્વાસોમાં જિદ્દ અને આંખોમાં તે દીવાનગી જે કહે કે જે દેખાય છે તે કાફી નથી, જે વિચારું છું તે પામવાનું છે. ક્યારેય પણ ખુદને બીજાઓની નજરોથી ન જોશો, તેઓ તે જ જોશે જે તમે તેમને દેખાડશો. પણ તમારી અસલી તાકાત, તમારો હોંસલો, તમારી તપસ્યા, તમારી રાતોની જાગતી આગ, આ માત્ર તમને જ દેખાય છે. શ્રી કૃષ્ણ કહે છે, જિંદગીને પોતાના તે અંદાજમાં જીવો જે તમારા દિલની સૌથી નજીક હોય, કારણ કે જે ભીડમાં રહે છે તેની ઓળખ ભીડમાં જ ખોવાઈ જાય છે. તે લોકો જે બીજાઓના ઈશારા પર ચાલે છે એક દિવસ તેમની જ આંગળીઓ પર નાચે છે. જેમ સિંહ જ્યારે સર્કસમાં હોય છે તેની ગર્જના નથી ગુંજતી, માત્ર કરતબ યાદ રહે છે. પોતાના દિલની આગને ઓલવવા ન દો, કારણ કે જ્યારે અંદર જુસ્સો જીવંત હોય છે તો તોફાન પણ રસ્તો છોડી દે છે. જિંદગી કુંડાનો છોડ નથી, આ જંગલનું ઝાડ છે જે વરસાદ હોય કે સૂકું પોતાની માટીમાં જળ જમાવી રાખે છે. દરેક આંધીમાં ડટેલું રહે છે. દુઃખ આવે છે તો સમજો આ તે સુખના છાંયડાની તૈયારી છે જે તેની અગત્યતાને મોટી બનાવી દેશે. ધોકો ખાઈને ન પડો, કારણ કે ચાલવાનું તો બધા શીખે છે, પણ જે પડીને ઉઠે છે તે જ ઇતિહાસ રચે છે. ક્યારેય પણ કોઈની પાછળ ન ભાગો. જે પોતાના સપનાની પાછળ ભાગે છે તે એક દિવસ ખુદ મિસાલ બની જાય છે. ખ્વાહિશો અધૂરી જ રહે તો સારું છે, કારણ કે તેમાં જ જીવવાનું બહાનું હોય છે, નહીંતર જવાબોથી ભરેલી જિંદગી બેજાન થઈ જાય છે. સપનાને લફ્ઝોમાં ન બાંધો, તેમને ઉડવા દો, કારણ કે એક દિવસ તે તમારો પરિચય બની જશે. જ્યારે તમારી હાર પણ બીજાઓ માટે પ્રેરણા બની જાય ત્યારે સમજો તમે સાચે જ જીત હાંસલ કરી છે. આ દુનિયાને ફરક નથી પડતો કે તમે કેટલી વાર તૂટ્યા, ફરક એ વાતથી પડે છે કે તમે કેટલી વાર ઉઠ્યા. શ્રી કૃષ્ણ કહે છે, સપના તે જ સાચા હોય છે જેને તમે પોતાની આંખોમાં નહીં પરંતુ પોતાની આત્મામાં વસાવ્યા છે. જે મનમાં ઉતરે છે તેને સાચવીને રાખો, અને જે મનથી ઉતરી જાય તેનાથી ધીમે ધીમે દૂર થવાનું શીખો, કારણ કે મન મંદિર છે, અહીં દરેક કોઈને સ્થાન ન મળવું જોઈએ. જે લોકો સ્પષ્ટ અને સીધી વાત કરે છે તેમની વાણી ભલે કઠોર લાગે, પરંતુ તેમનો ઈરાદો ક્યારેય છળ નથી કરતો. મીઠાશમાં છુપાયેલું અવારનવાર સૌથી ખતરનાક જૂઠ હોય છે. ક્યારેય કોઈથી એમ જ દૂર ન થઈ જવું, કારણ કે સંબંધો ખામોશીથી નહીં સંવાદથી તૂટે છે. પરંતુ જ્યારે કોઈ વ્યસ્તતાનું બહાનું વારંવાર દોહરાવવા લાગે તો સમજી લેવું તે હવે વિકલ્પની તલાશમાં છે, સંબંધની નહીં. આપણે અવારનવાર એ વિચારીએ છીએ કે કોઈને ખરાબ ન લાગે, પણ શું કોઈએ ક્યારેય એ વિચાર્યું કે તેની વાતોથી તમને કેવું લાગી શકે છે? સંવેદનાઓ જ્યારે એકતરફી થઈ જાય છે તો સંબંધ બોજ બની જાય છે. અહંકારી વ્યક્તિનો કોઈ ઈશ્વર નથી હોતો, ઈર્ષાળુનો કોઈ પાડોશી નથી હોતો, અને ક્રોધીનો કોઈ મિત્ર નથી હોતો. ત્રણેય પોતાનામાં એટલા ભરેલા હોય છે કે બીજા કોઈ માટે જગ્યા જ નથી છોડતા. જેને કહેવી હોય વાત પણ એની સાથે જ કરો. જો બીજાને કહેશો તો વાત નહીં બને, અને જ્યારે વાતો આકાર બદલે છે તો સચ્ચાઈ પણ જૂઠ જેવી લાગવા માંડે છે. અવકાતથી મોટો દેખાડો અવારનવાર ઇન્સાનને દેવામાં નહીં બરબાદીમાં ડૂબાડી દે છે. ચહેરો અને પૈસા બે એવી વસ્તુઓ છે જેનો ઘમંડ ન કરવો જોઈએ, કારણ કે અકસ્માતો ચહેરો બદલી દે છે અને હાલત હેસિયત. જે કાલ હતું તે આજ નથી, અને જે આજ છે તે કાલ રહેશે એની કોઈ ગેરંટી નથી. જે વ્યક્તિ બીજાના રહસ્યો તમને જણાવે છે
તે સમય આવવા પર તમારા રહસ્યો પણ કોઈ બીજાને જણાવવામાં વાર નહીં લગાડે. ભરોસો સોચી વિચારીને કરો, કારણ કે જે દિલમાં ઘર કરે છે એ જ દિલ તોડવાની તાકાત રાખે છે. સમસ્યા તમને તોડવા નથી આવતી, તે તમને જોડવા આવે છે. આ વિચારનો ફરક છે કે તમે તેને પડકાર સમજો છો કે પ્રહાર. જો હાર ન માનવામાં આવે અને ખુદ સાથે છળ ન કરવામાં આવે તો દુનિયાની કોઈ તાકાત તમને કામયાબીથી રોકી નહીં શકે. એકલા ચાલવું કઠિન હોય છે, પણ એકલા ચાલીને જે પહોંચે છે એ જ બીજાઓનો રસ્તો બનાવે છે. વ્યક્તિ એ જ બુદ્ધિમાન છે જે ન જીવતાનો શોક કરે છે, ન મરેલાનો, કારણ કે આત્મા ન જન્મ લે છે, ન મરે છે, તે માત્ર યાત્રા કરે છે. શ્રી કૃષ્ણ કહે છે, મજાકમાં લોકો ઘણું કહી જાય છે, પણ ધ્યાન રાખવું, ક્યારેક એ જ મજાક દિલની સૌથી સાચી વાત હોય છે. અને એ જ હસી જેને તમે નજરઅંદાજ કરી દો છો, કોઈ તૂટેલા દિલનો પડદો હોઈ શકે છે. દરેક કામથી પહેલાં એક પળ થોભીને ભગવાનને યાદ કરવા, કારણ કે જે કાર્ય ઈશ્વરને સ્વીકાર્ય નથી તે તમારી આત્માને પણ ચેન નહીં આપે. કેટલાક લોકોમાં એ કાબેલિયત પણ હોય છે કે તમે કેટલી પણ સારી વાત કહો, તેઓ એમાં ખરાબી શોધી લે છે. હીરાને પરખવો હોય તો અંધારાની રાહ જુઓ, કારણ કે તડકામાં તો કાચના ટુકડા પણ ચમકે છે. કડવી સચ્ચાઈ બોલી દેનારા લોકો જૂઠું દિલાસો દેનારા લોકોથી લાખ ગણા સારા હોય છે. તો દોસ્તો યાદ રાખજો, જીવનમાં દરેક કઠિનાઈ એક નવી તક લાવે છે. બસ આપણે તેને સમજવાની અને તેને સાચી દિશામાં ઉપયોગ કરવાની જરૂર છે. સચ્ચાઈ એ છે કે ખુશી કોઈ બહારથી આવનારી વસ્તુ નથી. ખુશી એક અંદરથી ઉગનારું ફૂલ છે જે પ્રેમ, આત્મસ્વીકૃતિ અને આભારની માટીમાં ખીલે છે. જ્યાં સુધી આપણે ખુદને પ્રેમ કરવાનું નથી શીખતા, જ્યાં સુધી આપણે આપણી આત્માનો અવાજ નથી સાંભળતા, ત્યાં સુધી બધી ઉપલબ્ધિઓ પણ અધૂરી જ મહેસૂસ થાય છે. જિંદગીમાં અસલી સમૃદ્ધિ એ નથી જે બેંકમાં જમા હોય, પણ એ છે જે દિલમાં ઉગે છે. સાચો પ્રેમ એ નથી જે માત્ર શબ્દોમાં બંધાયેલો હોય, પણ એ છે જે મૌનમાં પણ અહેસાસ કરાવે. સંબંધો એ નથી જે ભીડમાં હોય, સંબંધો એ છે જે આત્માથી આત્માને જોડી દે. તો થોભો એક પળ માટે પોતાના અંદર ઝાંખો, પોતાનાથી પૂછો, શું હું ખરેખર ખુદ સાથે જોડાયેલો છું? શું હું પોતાના અંદરના તે પ્યારા બાળકને ગળે લગાવી રહ્યો છું, જેને આ દુનિયાની ભીડમાં ક્યાંક એકલો છોડી આવ્યો હતો? યાદ રાખજો, જ્યારે મન શાંત હોય છે ત્યારે જ દુનિયા સુંદર દેખાય છે. જ્યારે આત્માથી પ્રેમ હોય છે ત્યારે જ સંબંધોમાં મીઠાશ આવે છે. જ્યારે ભીતરનો દીપ જલે છે ત્યારે જ બહારનો અંધકાર હારે છે. એટલા માટે દોડવાનું ન ભૂલો, પણ તે તરફ દોડો જ્યાં આત્મા હસે છે. કમાઓ પણ ભીતરમાં પણ રોકાણ કરો. પ્રેમ કરો પણ સૌથી પહેલા ખુદથી, કારણ કે જ્યારે ભીતરનું આકાશ સ્વચ્છ હોય છે ત્યારે દરેક દિવસ એક ઉત્સવ બની જાય છે. મિત્રો, મને વિશ્વાસ છે કે આ વિડીયોથી તમે ઘણું શીખ્યા હશો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો અને પોતાના પરિજનો સાથે શેર જરૂર કરો. કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ન ભૂલશો. અને આવા જ જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડીનું બટન પણ દબાવો. અંત સુધી મને સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાન શ્રી કૃષ્ણ તમારી બધી મનોકામનાઓ જલ્દીથી જલ્દી પૂર્ણ કરે. જય શ્રી રાધે કૃષ્ણ. રાધે રાધે.